જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું ઘેવર। ઘેવર બનાવવા માટે મેં અહીંયા 1 કપ મેંદો લીધો છે। માપીને મેં અહીંયા 1 વાટકી મેંદાનો લોટ લીધો છે। પછી અડધી વાટકીથી ઓછું દૂધ લીધું છે અને 3 ટીસ્પૂન મેં અહીંયા ઘી લીધું છે। ઘીને આપણે ગરમ કરીને જ લેવાનું। ઘીની અંદર પછી બરફના ટુકડા ઉમેરીશું અને નાની ચમચી ખાવાની ચમચી હોય એ 6 ચમચી માપ થાય। જો તમારી પાસે ટીસ્પૂન ના હોય તો ચમચીથી પણ 6 ચમચી તમને ઘી લેવાનું। હવે આપણે બરફ નાખીને સરખી રીતે ફેટી લઈશું। ઘીને ક્રીમ જેવું થઈ જવું જોઈએ ઘી, એટલે આપણે ઘી ફેટીને થઈ ગયું છે સરસ રીતે। મેં અહીંયા 1 વાટકી પાણી લીધું છે અને મેંદાનો લોટ અને દૂધ અને મેંદાનો લોટ આપણે થોડા કરીને નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। બધું ઠંડુ લેવાનું, દૂધ ઠંડુ લેવાનું અને પાણી પણ ઠંડુ લેવાનું, તો જ આપણું ઘેવરનું બેટર સરસ રીતે બનીને તૈયાર થઈ જાય છે। આવી જ રીતે થોડું પાણી અને થોડોક મેંદાનો લોટ નાખીને આપણે તેનું બેટર તૈયાર કરી લઈશું। આપણે તેને સરખી રીતે ફેટવાનું, તો ઘી અને મેંદાનો લોટ બંને મિક્સ થઈ જાય છે। ઠંડુ રાખશો એટલે સરસ રીતે મિક્સ થઈ જાય। હવે આપણે બેટરને ગળણીથી છાણી લઈશું, એટલે તેની અંદર કંઈ પણ ગંઠી હોય કે લોટની કે ઘીની, તો તે સરસ રીતે ગળાઈ જાય। તે માટે આપણે તેને ગાળીને લઈ લેવાનું। હવે આપણે બેટરને ફ્રીજમાં મૂકી દઈશું। ફ્રીજમાં મૂક્યા પછી આપણે અહીંયા ઘેવર માટે રબડી બનાવીને તૈયાર કરીશું। રબડી બનાવવા માટે મેં અહીંયા અડધો લીટર દૂધ લીધું છે। અડધો લીટર દૂધ લીધું છે, પણ તેની અંદર આપણે મિલ્ક પાવડરની રબડી બનાવશું, એટલે જલ્દી બનીને તૈયાર થઈ જાય। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને ચાસણીની તૈયારી કરી લઈશું। ચાસણી કરવા માટે મેં કઢાઈમાં 1 વાટકી ખાંડ લીધી છે અને એ જ અડધી વાટકી પાણી લીધું છે। અડધી વાટકી આપણે પાણી ઉમેરવાનું, વધારે નહીં નાખવાનું, કેમ કે ચાસણી આની ઘાટી જોઈએ, પતલી ના જોઈએ। તે માટે 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી લઈને આપણે ચાસણી બનાવવા મૂકીશું। એક બાજુ ચાસણી થાય છે ત્યાં સુધી આપણે મિલ્ક પાવડર 1 વાટકી લીધું છે, તે દૂધમાં થોડું ઉમેરતા જઈ હલાવતા જઈશું। અત્યારે ઘેવર ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે। તહેવારો આવી રહ્યા છે, તે માટે ઘેવર ઘરે આપણે જલ્દીથી બનીને પણ તૈયાર થઈ જાય છે। જો તમને રબડીવાળા ઘેવર ના કરવા હોય તો તમે આ રબડીને સ્કીપ પણ કરી શકો છો, ખાલી ચાસણીવાળા ઘેવર પણ થઈ શકે। હવે આપણે તેને હલાવતા જઈશું અને દૂધને હલાવશું એટલે આપણી રબડી તૈયાર થવા આવશે। તો તેની અંદર હવે આપણે ખાંડ ઉમેરીશું। અહીંયા ખાંડ હું 1.5 ચમચી જ ઉમેરું છું, કેમ કે ઘેવર ઉપર ચાસણી પણ આપણે નાખવાની છે અને રબડી પણ બહુ મીઠી હશે તો બહુ મીઠું થઈ જશે, તો ખાવાની પણ મજા ના આવે। તે માટે અહીંયા હું 1.5 ચમચી જ ખાંડ ઉમેરી છે અને એલચી પાવડર। હવે આપણે તેને થોડીક સાઈડમાં થવા દઈશું, ત્યાં સુધી આપણે ચાસણી ચેક કરી લઈશું કે આપણી ચાસણી થવા આવી છે કે નહીં। આ
ઘેવર જલ્દી તો નથી બનતું, વાર પણ લાગે છે, પણ ઘરે ટ્રાય જરૂર કરજો. આમ સહેલાઈથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણી રબડી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તેને ગેસ બંધ કરીને ઉતારી લઈશું. અને ચાસણી પણ આપણી થવા આવી છે, તો આપણે તેને પણ ઉતારી લઈશું. હવે આપણે રબડીને એક વાટકીમાં ઉઠલાવી લઈશું અને ફ્રીજમાં મૂકી દઈશું. તેને ફ્રીજમાં ઠંડી થવા મૂકીશું. ઠંડી હશે તો સરસ લાગશે. હવે એક તપેલી મેં લઈ લીધી છે, તેની અંદર તેલ નાખીશું. તેલ આપણે અડધી તપેલીમાં નાખવાનું, આખી તપેલી નહીં ભરવાની, ના કે છાંટા બારે ઉડશે. તોય પણ આટલું તેલ નાખ્યું છે તોય પણ છાંટા ઉડવાના જ છે, પણ વધારે હશે તો તેલ બારે આવી જાય છે. તે માટે આપણે તેલ ઓછું નાખવાનું અને એક વેલણ, એક ચાકુ લઈ લેવાનું. વેલણથી આપણે વચ્ચે કાણું કરવા માટે વેલણ જરૂરી છે લેવાનું. અને હવે મેં અહીંયા એક બાઉલમાં બરફના ટુકડા લીધા છે અને તેની અંદર ઉપર ઘેવરનું બેટર રાખ્યું છે. બેટર એકદમ ઠંડુ હોવું જોઈએ અને તેલ એકદમ ગરમ હોવું જોઈએ, તો જ આપણું ઘેવરની જારી સરસ રીતે પડે છે. એટલે તેલ એકદમ ગરમ અને બેટર એકદમ ઠંડુ હશે તો જ સરસ રીતે આપણી જારી પડશે. હવે મેં અહીંયા થોડું બેટર તેલની અંદર નાખું છું, એટલે આપણું ઘેવર તૈયાર થઈ જાય. આવી રીતે થોડું જ નાખવાનું. તેલ એકદમ બબલ ઉપડે પછી બબલ બેસે પછી જ બેટર નાખવાનું. તેથી આપણું તેલ ગરમે થઈ જાય અને જારી પણ સરસ રીતે પડી જાય, આપણું ઘેવર સરસ રીતે બની જાય. એટલે બબલ ઉપડે, બબલ બેસે પછી જ બેટરને ઉપરથી નાખવાનું, તો જ આપણું ઘેવર સરસ રીતે તૈયાર થાય છે. તો જ ઘેવર સરસ રીતે તૈયાર થઈ જાય છે. હવે આપણે તેને ચાકુ વડેથી થોડુંક નીચે દબાવીશું તો તેલ ઉપર આવી જાય, એટલે ઉપરથી પણ આપણું ઘેવર તૈયાર થઈ જાય. એટલે એકદમ ગુલાબી રંગનું કે બદામી રંગનું થઈ જાય. હવે આપણે તેને એક પ્લેટ લઈશું, તેના ઉપર જારી મૂકીશું, પછી જ તેને ઉપર ઘેવર મૂકીશું. એટલે વધારાનું જે તેલ હોય તે પ્લેટ ઉપર આવી જાય. એવી જ રીતે હવે આપણે બીજું ઘેવર પણ તૈયાર કરી લઈશું. થોડું બેટર ઉમેરતા જઈશું અને ઘેવર બનાવતા જઈશું. હવે આપણું બીજું ઘેવર પણ તૈયાર છે, એટલે ચમચીથી ઉપર તેલ રેડતા જઈશું, એટલે ઉપરથી પણ આપણું ઘેવર બનીને તૈયાર થઈ જાય. તમે ઘેવર કેવી રીતે બનાવો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો. અને શ્રાવણ મહિનામાં તો ઘેવર ખૂબ જ લોકો બનાવે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. ને રાજસ્થાનમાં તો ખૂબ જ પ્રખ્યાત હોય છે ઘેવર, એટલે ત્યાંના ઘેવર પણ ખૂબ જ સરસ હોય છે. અને આને
લાગે છે કે આપણાથી નહીં બને, પણ તે જલ્દી બનીને તૈયાર થઈ જાય છે. જો સરસ રીતે આપણે બેટર ઠંડુ હશે, માપથી બધું વસ્તુ લીધી હશે તો તરત બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરસ રીતે જારી પણ પડે છે. હવે આપણે એવી રીતના જ બધા ઘેવર બનાવી લીધા છે, તો તેની ઉપર ચાસણી બનાવી લઈશું. 1 કપ લોટથી 4 થી 5 ઘેવર બનીને તૈયાર થઈ જાય છે. અત્યારે મેં 3 ઉતારીને તમને વિડીયોમાં બતાવું છું, પછી મેં 2 ઉતાર્યા હતા. હવે તેની ચાસણી લગાવ્યા પછી તેની ઉપર રબડી લગાવી દઈશું. જો બધા ઘેવર બનાવીને બતાવવા જાઓ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય છે અને પછી તમે બધા સ્કીપ કરીને જોવો છો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો. હવે રબડી લગાવ્યા પછી ઉપરથી ગુલાબની પાંદડી અને બદામની કતરણ લગાવી છે. તમારી પાસે પિસ્તા હોય તો પિસ્તા પણ લગાવી શકો છો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. બેલ આઇકનને પણ જરૂરથી દબાવી દેજો.